સોશિયલ મીડિયા અને યુટ્યુબની લિંક મારફતે અનેક લોકો સાયબર છેતરપિંડીનો શિકાર બનતા હોય છે અને સરકારની જાહેરાત બાદ પણ લોકો આવી લાલચમાં આવતા હોય છે। કંઈક આવો જ કિસ્સો બનાસકાંઠામાં પણ સામે આવ્યો છે। ડીસાના એક વિદ્યાર્થી સાથે 9.97 લાખની છેતરપિંડીની ઘટના બની છે। ત્યારે ડીસા ખાતે એક વિદ્યાર્થીએ ગેમિંગ મશીનની લિંકની જાહેરાત જોઈ, જે મશીન તેની કિંમત કરતા સસ્તા આપવાની જાહેરાત હતી। જ્યારે તેણે સસ્તામાં ગેમિંગ મશીન ખરીદવાની લાલચમાં માત્ર એક માસના અંતરે 9.97 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા। જોકે આ વિદ્યાર્થીના પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા ઓછા થતા તેના પિતાને ખબર પડી, ત્યારે પિતાએ સાયબર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી। ત્યારબાદ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સને આધારે આરોપીઓને રાજસ્થાનના જયપુરમાંથી પકડી લીધા છે, જેમાં આરોપી જુગલ ભાગીરથ સુથાર, દીપક ભાગીરથ સુથાર, સુનિલ સુરેન્દ્રસિંહ જાટ સહિત પ્રદીપ મામચંદ જાટ આરોપીઓ રાજસ્થાનના વતની છે। જોકે આરોપીઓ પણ વિદ્યાર્થી છે અને તેઓ જીપીએસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને પૈસાની લાલચમાં આ પ્રકારની લિંક બનાવી છેતરપિંડી આચરતા હતા। સમગ્ર ઘટનાને લઈને સાયબર પોલીસે ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે।